હાજીરા મેરીન ટાસ્ક ફોર્સના અધિકારીશ્રીઓ અને કમાન્ડો દ્વારા સુરતના દાંડી બીચ અને તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાજીરા મેરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના દાંડી બીચ તેમજ તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા માટે વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કમાન્ડોની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠા પર સતત નજર રાખી અને મર્યાદિત વિસ્તારોમાં સખ્ત સુરક્ષા વહીવટ સુનિશ્ચિત કર્યો. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો અને બોટોની તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ પણ અનધિકૃત પ્રવૃત્તિ અટકાવવામાં આવી શકે. સાથે જ દરિયાકાંઠા નજીક છુપાયેલી અથવા વાવરૂ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું, જે દરિયાઈ સુરક્ષા માટે જોખમરૂપ બની શકે તેવી શક્યતા જોઈને કરવામાં આવ્યું. મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની નિયમિત પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાઈ કાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, લોકોને સુરક્ષિત વાતાવરણમાં પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ પર ઝડપી અને કડક કાર્યવાહી કરવાની તૈયારી જાળવવાનો છે. આ કામગીરી દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત રાખવા માટે સતત પ્રયાસોના એક ભાગરૂપે છે, જે સ્થાનિક માલિકો, માછીમારો અને પ્રવાસીઓને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.